મહેસાણામાં વાડીનાથ ધામમાં એક અનોખી ઘટના સામે આવી। એક ભક્તે પોતાના જોડિયા પુત્રમાંથી એકને મંદિરમાં અર્પણ કર્યો। જાસ્કા ગામના કેતન દેસાઈના પરિવારે બીજા દીકરાનો જન્મ થશે તો દાન કરવાની મંદિરમાં બાધા રાખી હતી। તેમની માનતા પૂર્ણ થતા મહાશિવરાત્રિના દિવસે તેઓએ પરિવાર સાથે મંદિર આવી તેમના બે પુત્રોમાંથી મોટા પુત્રને અર્પણ કર્યો। દીકરો આજીવન વાડીનાથ ધામની સેવામાં જોડાશે। વાડીનાથ ધામ સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। વાડીનાથ ધામમાં ગત વર્ષે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને ગુજરાતના બીજા સૌથી મોટા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જાસ્કા ગામના કેતન દેસાઈના પરિવારે બીજા દીકરાનો જન્મ થશે તો દાન કરવાની મંદિરમાં બાધા રાખી હતી। તેમની માનતા પૂર્ણ થતા મહાશિવરાત્રિના દિવસે તેઓએ પરિવાર સાથે મંદિર આવી તેમના બે પુત્રોમાંથી મોટા પુત્રને અર્પણ કર્યો। દીકરો આજીવન વાડીનાથ ધામની સેવામાં જોડાશે। વાડીનાથ ધામ સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। વાડીનાથ ધામમાં ગત વર્ષે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને ગુજરાતના બીજા સૌથી મોટા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી।